સૈની ચોકમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા, લોકો પાણીમાં રાત વિતાવવા મજબૂર. ધોરાજીની શકુરા નદીમાં પૂરથી બાઇક તણાયું, બાઇક ચાલકને બચાવી લેવાયો. ઉપરવાસમાં ભારે વરસાદથી શકુરા નદી ઓવરફ્લો. ભારે વરસાદને પગલે જેતપુરની ભાદર નદીનો બેઠી ઢાબીનો પુલ ધોવાયો, વાહન ચાલકોને ભારે હાલાકી. ભારે વરસાદને પગલે અંજારના મૂળવદર પાસે નદી પાર કરતા લોકો ફસાયા. નદી પાર કરતા 9 લોકો ગાડી સાથે ફસાયા. ફસાયેલા લોકોનું ટ્રકથી રેસ્ક્યુ કરાયું. અંજારમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. મારુતિનગર મુક્તિધામ જય અંબે સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. સ્થાનિકોએ મામલતદારને પાણી નિકાલ માટે રજૂઆત કરી. અંજારમાં ભારે વરસાદથી મેઘપર ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા. રાજ્યમાં ગઈકાલે વરસાદથી 8 લોકોના મોત થયા, તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 15 પશુઓના મોત. વરસાદથી રાજ્યના અનેક જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાયો. ખેડાના 5 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો. સુરેન્દ્રનગરના ચૂડાના 6 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો. પોરબંદરના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો. ગીર સોમનાથના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો. રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદે તારાજી સર્જી. પંચાયત હસ્તકના 106 રોડ બંધ થયા, જેમાં સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રોડ બંધ, નવસારી જિલ્લામાં 22, સુરતમાં 17 રોડ બંધ. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આવતીકાલે અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. 2 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કચ્છમાં ભારે વરસાદની આગાહી. તાપી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી, તો નર્મદા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી. જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી. જૂનાગઢ કેશોદના ઘેડ પંથકમાં ઓજત નદી ગાંડી તૂર બની. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ. ઓજત નદી કાંઠાના પાળાનું ધોવાણ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. બામણાસાથી માણાવદર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ. જૂનાગઢના કેશોદમાં વરસાદથી ભારે તારાજી. ઓજત નદીના રૌદ્ર સ્વરૂપના આકાશી દ્રશ્યો. ઓજત નદીના પાળા તૂટતા ઘેડ પંથક જળબંબાકાર. હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા. ખેડૂતોની જમીનનું ધોવાણ સાથે મિલકતને નુકસાન. કેશોદ ઓજતમાં ધસમસતા પ્રવાહને કારણે 3 જગ્યાના પાળા તૂટ્યા.